નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપણું સ્વાગત છે। આજે ઓક્ટોબર મહિનાનો પહેલો દિવસ છે અને આ પહેલા દિવસે જ મોંઘવારીનો મોટો ઝાટકો પણ લાગ્યો છે। તહેવારોની સિઝનમાં ફરી એકવાર નાગરિકોના ખિસ્સા પર ભારણ વધી ગયું છે, કારણ કે સમાચાર એવા મળી રહ્યા છે કે ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 19 કિલોગ્રામ વાળા કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં કમરતોડ વધારો ઝીંક્યો છે। કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ 48.5 રૂપિયા સુધી વધી ગયા છે અને હવે નવા ભાવ મંગળવારે એટલે કે 1 ઓક્ટોબર સવારથી જ લાગુ થઈ ચૂક્યા છે। અને આ વધારા બાદ હવે દિલ્હીમાં 19 કિલોગ્રામ વાળા એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ 1740 રૂપિયા સુધી પહોંચી ગયો છે। ખબર એવી મળી રહી છે કે આના અગાઉ 1 સપ્ટેમ્બરના રોજ ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 39 રૂપિયાનો વધારો ઝીંક્યો હતો, જ્યારે 1 જુલાઈએ ભાવમાં ઘટાડો થયો હતો અને તે વખતે 19 કિલોગ્રામ વાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 30 રૂપિયા ઘટ્યા હતા। જો કે આ બધાની વચ્ચે રાહતની વાત એ છે કે ઘરેલું જે ગેસ સિલિન્ડરના ભાવ છે તેમાં કોઈ પણ જાતના ફેરફાર થયા નથી। ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ફક્ત 19 કિલોગ્રામ વાળા કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે, પરંતુ ઘરેલું સિલિન્ડરના ભાવમાં કોઈ પણ ફેરફાર કર્યો નથી। રિપોર્ટ એવા મળી રહ્યા છે કે દિલ્હીમાં ઘરેલું એલપીજી સિલિન્ડરનો ભાવ 803 રૂપિયા છે, જ્યારે કોલકાતામાં 14 કિલોગ્રામ વાળો સિલિન્ડરનો ભાવ 829 રૂપિયા છે। મુંબઈમાં એલપીજીનો ભાવ 802.5 રૂપિયા, જ્યારે ચેન્નઈમાં 918.5 રૂપિયા છે। ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 48.5 રૂપિયાનો વધારો ઝીંક્યા બાદ દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ વધીને 1740 રૂપિયા થઈ ગયો છે, જ્યારે મુંબઈમાં 19 કિલોગ્રામ વાળા એલપીજી બોટલો 1644 રૂપિયાથી વધીને હવે 1692.50 રૂપિયા થઈ ગયો છે, જ્યારે કોલકાતામાં 1850.50 રૂપિયાના ભાવ અને ચેન્નઈમાં 1903 રૂપિયા થઈ ગયો છે। બીજની ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।